આ બ્લોગ કન્ટિન્યુ રહેશે, બરોબર. અને જે આ સામે એ પણ હું તમને બતાવીશ જેટલું પણ કવર થાય તો મારા મિત્રો, વાલા એવા મિત્રો, જો આપણે કાકા આવ્યા છે તો મારા પપ્પાના ફ્રેન્ડ છે, બરોબર. તો એમને આપણે પૂછ્યું કાકા આપણે જે કુંડ છે બરોબર, તો પાંડવ યુગ વખત મારા પપ્પાએ મને વાત કરી કે બેટા આ પાંડવ યુગ વખત તો આ કુંડ કે પહેલા પાણી હતું, તો અત્યારે તમે જાણો કઈ રીતના હતું એનું કઈ? આમાં પાણી હતું પણ નીચે આ મંદિરનું કામ ચાલુ થયું ને એટલે તળિયું મારવામાં આવ્યું, એટલે પાણી અંદર શોષ થઈ ગયું છે. બરોબર. અજ્ઞાતવાસમાં વિરાટનગરમાં જે આપણા હાલનું વડનગર અને એ સમયનું વિરાટનગર, ત્યાંથી પાંડવો ગાયો ચારવા નીકળેલા અને એ વખતે ગાયો તરસી હતી. એ વખતે અહીંયા અર્જુને બાણ મારીને ગંગા પેદા કરેલી છે. એના નામ ઉપરથી આપડે બાણગંગેશ્વર મહાદેવ એવું નામ પડેલું છે. બરોબર. અહીંયા જે પાછળ છે આ નદી હતી પહેલા છે બાણગંગેશ્વર, બરોબર. અને અહીંયા બાણ મારીને ગંગા ઉત્પન્ન કરેલી છે. આ નદી સીધી વડનગર શનિલાને ટચ થાય. પાણી પ્રગટ